નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અંબાલાલ પટેલે તારીખ સાથેની નવી આગાહી વ્યક્ત કરી દીધી છે। ત્યારે જોઈએ તો મિત્રો ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી વ્યાપક અને સંતોષકારક વરસાદી માહોલ સર્જાયો નથી। કારણ કે મિત્રો અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને ભારતના દક્ષિણીય વિસ્તારોની અંદર 16 રાજ્યોની અંદર ભારતમાં ચોમાસું બેસી ચૂક્યું છે। તેની વચ્ચે ગુજરાતની એકદમ બોર્ડર પાસે મિત્રો ચોમાસું આવી ગયું હતું। માત્ર 250 કિલોમીટર એટલે કે ગુજરાતથી 250 કિલોમીટર ચોમાસું દૂર હોવા છતાં પણ ચોમાસામાં હવે શા માટે વાર લાગવાની છે તેને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ચોમાસું ગુજરાત પાસે આવીને એક નબળું પડતું જોવા મળ્યું છે। આના ઉપર હવામાન વિભાગની વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ તો એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહેલા પશ્ચિમી વિક્ષોભને કારણે ચોમાસાની ગતિમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। એટલે કે પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે તેને કારણે અને અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું પડી રહ્યું છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન નીચલા સ્તરમાં પશ્ચિમી વિક્ષોભ જોવા મળે છે। હાલ મિત્રો એની અસર ચોમાસાની સિસ્ટમો ઉપર પડી રહી છે અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ મુંબઈ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે, પરંતુ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। એટલે કે ગુજરાતમાં દક્ષિણીય વિસ્તાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને માવઠા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એની સિવાય જે આ મિત્રો વરસાદ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના હશે, ચોમાસાના પાકા પાયે જે વરસાદ છે એના માટે હજુ પણ ઘણી બધી રાહ જોવી પડશે। અંબાલાલે કહ્યું છે કે 18 જૂન પછી જે છે તે ગુજરાતમાં સારા વરસાદો શરૂ થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અચાનક મોટા હુમલા થતા અત્યારે હાલ ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે મિત્રો જે યુદ્ધ છે અમેરિકા, ઇઝરાયલ અને ખાસ મિત્રો ઈરાન વચ્ચેનું તે ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે અને હવે આ યુદ્ધ મોટા સ્કેલ ઉપર એટલે કે મોટા પાયે શરૂ થઈ ચૂક્યું છે અને આને લઈને શું મોટી અસર વિશ્વના તમામ દેશોને જોવા મળશે એના વિશે પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વિસ્તારથી સમજીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી વ્યક્ત કરી દીધી છે। એટલું જ નહીં, અમેરિકન સેના દ્વારા મિત્રો મિસાઇલોના પ્રહાર કરવામાં આવ્યા અને ત્યાર પછી ઈરાને પણ અમેરિકા સામે આર-પારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે। આની પહેલા મિત્રો ગઈકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન વળતો પ્રહાર કરશે તો કંઈક મોટી નવાજોની થઈ શકે, સંપૂર્ણ ઈરાનનો નાશ કરવામાં આવશે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી। અને અત્યારે હાલ મિત્રો આજે આર-પારની લડાઈ હવે શરૂ થઈ ચૂકી છે। ત્યારે ઈરાનની મિત્રો જે ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે અમેરિકાએ જે છે તેઓને ખાસ કરીને હુમલો કર્યો। ત્યાર પછી ઈરાને બહેરીનમાં પણ સ્થિત અમેરિકન નૌકાદળમાં 5મા બેડાનો હેડક્વાર્ટરને નિશાન બનાવીને શહીદ 136 વિનાશક આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો હતો। એટલે કે હવે આ યુદ્ધ મોટા પાયે ફરીથી શરૂ થઈ ચૂક્યું છે, જેમાં માત્ર અમેરિકા અને ઈરાન જ નહીં, બહેરીન સહિતના ઘણા બધા દેશોનો પણ સમાવેશ થયો છે। ત્યારે આની મિત્રો જે અસર છે તે વિશ્વભરના તમામ દેશોમાં મોટા પાયે મોટા સ્કેલ ઉપર જોવા મળી શકે, કારણ કે આ જે યુદ્ધ મિત્રો હવે શરૂ થયું છે તે આગળ જઈને કેવું રૂપ લે તેના ઉપર દરેક લોકોની નજર છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આની પહેલા પણ ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં હવે આ યુદ્ધ લંબાશે તો સંપૂર્ણ વિનાશ પણ થઈ શકે। અને આને લઈને મિત્રો જે સૌથી મોટો ડર હતો ઈરાને તે મિત્રો કરી નાખ્યું છે, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કે જે મિત્રો જ્યાંથી આખી દુનિયા પોતાનો વ્યાપાર અને ઉદ્યોગ કરે છે, ભારત પણ પોતાનું તેલ, એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ આ રસ્તાથી જ લાવે છે। એ રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો ફરીથી ઈરાને હવે બંધ કરી દીધો છે અને આનાથી હવે મોટા પાયે જે છે તે વૈશ્વિક લેવલની મોંઘવારી ફેલાઈ શકે। તો મિત્રો જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ઈરાન તરફથી, તેનાથી કઈ વસ્તુઓ મોંઘી થશે, ભારતને કેટલી અસર પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ દરિયાની અંદર એકમાત્ર રસ્તો છે જેનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, કે જ્યાંથી મિત્રો ભારત પોતાનું તમામ ઓઇલ રિઝર્વ આયાત કરે છે। એટલે કે એલપીજી, પેટ્રોલ, ગેસ બધી વસ્તુઓ મિત્રો અહીંયાથી જ ભારત આયાત કરે છે અને માત્ર ભારત નહીં, ચાઇના જેવા મોટા અન્ય દેશો પણ અહીંયાથી પોતાનો વ્યાપાર કરે છે। અને ભારત મિત્રો આયાત નહીં પણ પોતાનો મિત્રો અન્ય સામગ્રી કે જે ભારતમાં બને છે તે બહાર પણ આ જ રસ્તેથી મોકલે છે। ત્યારે આ રસ્તો મિત્રો યુદ્ધને ચાલીને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે। આની પહેલા જ્યારે મિત્રો આ રસ્તો બંધ થયો હતો ત્યારે તમે જોયું હતું કે પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી હતી, પેટ્રોલમાં 9 રૂપિયા વધી ચૂક્યા હતા અને ગેસમાં પણ ભાવ વધ્યો હતો, તમામ પ્રકારની મોંઘવારીઓ શરૂ થઈ હતી ગયા મહિનાની અંદર। ત્યારે મિત્રો ફરી એકવાર યુદ્ધને ચાલતા હવે આ રસ્તો ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે ઈરાન તરફથી। ત્યારે
મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝને કારણે ફરીથી જે રસ્તો બંધ થયો છે તેને કારણે કોઈ પણ ઓઇલ ટેન્કર કે કોમર્શિયલ જહાજ અહીંયાથી પસાર કરી દેવામાં નહીં આવે તેવું ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ વગર મિત્રો વિશ્વના તમામ વ્યાપારો અને ઉદ્યોગો ઠપ થવાની ભીતિ છે અને ખાસ તો ભારતમાં મોટા પાયે ઉદ્યોગો ઠપ પડી શકે અને મિત્રો જે થોડી ઘણી પણ હલચલ માર્કેટમાં થઈ હતી ફરીથી મિત્રો જે છે તે મોંઘવારીનો દોર બની શકે, કારણ કે જેવું મિત્રો અહીંયાથી પેટ્રોલ ડીઝલ અટકી જશે એટલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધવાની સૌથી મોટી જે છે તે ડર અને સૌથી મોટો ખતરો માત્ર ભારત જ નહીં વિશ્વના તમામ દેશો ઉપર અત્યારે હાલ તોળાઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને છેતરનારને સીધા જેલમાં મોકલવામાં આવશે તેવું જણાવી દેવામાં આવ્યું છે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી. ત્યારે મિત્રો ખેડૂતો સાથે જે અત્યારે માર્કેટોની અંદર છેતરપિંડીઓ થઈ રહી હોય છે તો આ છેતરપિંડીને રોકવા માટે જીતુભાઈ વાઘાણીએ સૌથી મોટી માહિતી આપી છે અને ખાસ કે મિત્રો જે કૃષિ મંત્રી છે તેમણે કયા કયા નવા નિયમો બનાવ્યા છે તેના વિશે પણ નવી અપડેટ આપી છે. વિસ્તારથી સમજીએ તો ગુજરાતના જગતના તાત એટલે કે ખેડૂતો છે તેમની સાથે જે છેતરપિંડી થાય છે, કાળાબજારી થાય છે, એમને રોકવા માટે સરકારે હવે લાલ આંખ કરી છે. કઈ રીતના ખેડૂતોને છેતરવામાં આવે છે તો ચોમાસાની સિઝન હવે આવી છે. વાવણીની સિઝનની પહેલા જ્યારે ખેડૂતો ખરીદી કરવા જાય છે ત્યારે નકલી બિયારણો, નકલી ખાતર જેવી વસ્તુઓ આપીને ખેડૂતો પાસેથી પૂરેપૂરા પૈસા લૂંટી લેવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે, એટલે કે કોઈ પણ પ્રકારનું સહન કરવામાં નહીં આવે. જો ખેડૂતો સાથે છેતરપિંડી થશે તો કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોના પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે કટિબદ્ધ છે. આ બધી વસ્તુઓ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ છે. એના માટે અધિનિયમ 1955 હેઠળ અમલમાં છે. જો કોઈ પણ કંપની અથવા સંસ્થા ગેરકાયદેસર રીતે ખેડૂતોને નકલી માલ પકડાવશે તો માત્ર લાયસન્સ જ રદ કરવામાં નહીં આવે કંપનીનું, તેમની સામે સીધી પોલીસ ફરિયાદ FIR કરવામાં આવશે. અને આવા જેટલા પણ તત્વો કે જે ખેડૂતો સાથે મિત્રો છેતરપિંડી કરીને નકલી માલ વેચે છે તેમને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી એટલે કે આ જે એક્ટ છે 1980નો એની હેઠળ કડકમાં કડક સજા, ઇવન જેલની સજા અને દંડ સાથે લાયસન્સ રદ જેવા કડક આદેશો જે છે તે વિભાગને આપી દેવામાં આવ્યા છે કે જેથી ખેડૂતો સાથે છેતરપિંડી કરવાની વાત તો દૂર છે, કોઈ વિચારી પણ ના શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વિશ્વભરની અંદર સૌથી મોટું સંકટ દુષ્કાળનો ખતરો છવાઈ રહ્યો છે, કારણ કે સુપર અલ નીનોને લઈને હવે વૈશ્વિક લેવલની કંપનીઓએ હાઈ એલર્ટ આપી દીધું છે અને ભારત સહિતના દેશોમાં ટોટલ ઘણા બધા દેશોમાં આ વર્ષે દુષ્કાળ પડવાને લઈને સૌથી મોટી આગમવાણીઓ કરી દેવામાં આવી છે. તેવામાં હાલ અત્યારે શું માહિતી છે, શું પરિસ્થિતિ છે અને શું ગુજરાતમાં ભારતમાં ફરી એકવાર દુષ્કાળનો આ વર્ષ જોવા મળી શકે કે એને લઈને શું નવી અપડેટ છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો વૈશ્વિક લેવલની એટલે કે આખી દુનિયાની અંદર જે મિત્રો કંપનીઓ ચાલે છે તેમાંથી મોટી કંપની વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી જનરલ કેલેસ્ટી સોલોએ કહ્યું હતું કે શક્તિશાળી અલનીનો સામે હવે આપણે તૈયાર રહેવું પડશે, એટલે કે અલનીનોની સામે આપણે તમામ પ્રકારની તૈયારીઓ કરી રાખવી પડશે, કારણ કે ગંભીર દુષ્કાળ કે જબરદસ્ત વરસાદ અથવા પ્રચંડ હીટવેવ જેવા જુદા જુદા ઘટનાક્રમો સર્જાઈ શકે. ઘણા લોકોને એવું છે કે અલનીનો આવે એટલે માત્ર દુષ્કાળ જ થાય, પરંતુ એવું નથી. અલનીનોને કારણે તાપમાન જે છે તે મિત્રો અચાનક બદલી જતું હોય છે, એટલે કે કાં તો ગંભીર દુષ્કાળ થાય છે અથવા જબરદસ્ત વરસાદ આવી જાય તો પૂર જેવી પરિસ્થિતિ પણ થઈ જાય છે, અથવા તો વધારે પડતી હીટવેવને કારણે એકદમ મિત્રો પ્રચંડ ગરમીનો માહોલ સર્જાય છે. અને આપણે છેલ્લા 2 મહિનામાં પ્રચંડ ગરમી સહન કરી છે. ત્યારે વર્ષ 2023-24માં સર્જાયેલા અલ નીનો ઇતિહાસના સૌથી શક્તિશાળી 5માંથી એક હતું. ત્યારે મિત્રો અત્યારે ભારત સહિત દુનિયાભરના ઘણા બધા દેશોમાં 3 મહિના દુષ્કાળનું એલર્ટ વિશ્વ હવામાન સંસ્થાએ આપી દીધું છે, ચેતવણી જાહેર કરી દીધી છે. પ્રશાંત મહાસાગરની અંદર મિત્રો દરિયાઈ પાણી ઝડપથી ગરમ થવાને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે 80% અલનીનો સક્રિય થવાની આગાહી છે, એટલે કે ચાલુ મહિનો છે જૂન મહિનો, એની પછી જુલાઈ અને ઓગસ્ટ. આ સમયગાળા દરમિયાન ભારતમાં પૂર, હીટવેવ, દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિઓ થઈ શકે, એટલા માટે અગાઉથી તૈયારીઓ રાખવી પડશે. તો એવું નથી કે અલનીનોમાં માત્ર ને માત્ર દુષ્કાળ થાય, જો વધારે પડતો વરસાદ એકસાથે તૂટી પડે તો પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની શકે, તો હીટવેવની લઈને પણ મિત્રો પરિસ્થિતિ બની શકે. તો આજે ચાલુ મહિનો છે, આ જૂન મહિનો, આની પછીનો જુલાઈ અને આની પછીનો ઓગસ્ટ, એટલે કે આ 3 મહિનાની અંદર મિત્રો વૈશ્વિક લેવલની જે સંસ્થાઓ છે તેમણે ભારે અલનીનોની અસરની ચેતવણી આપી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ ભૂમિની અંદર ભારતીય જહાજ ફસાયું, 3 લોકો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને મોતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને દરિયાની અંદર, ત્યાં આગળ ભારતીય જહાજ ફસાયું, ભારતીય જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો। કોણે હુમલો કર્યો એ પણ સમજાવી અને 3 લોકોના મૃત્યુ પણ થયા છે। આની અંદર ઓમાનના દરિયાકાંઠે મિત્રો બુધવારે થયેલો જે હુમલો હતો તેની પછી 24 કલાકથી પણ ઓછા સમયમાં બીજો હુમલો થવાનું સામે આવ્યું। આ હુમલો મિત્રો ઓમાનના શિનાસ બંદર નજીક એક જહાજ ઉપર થયો હતો અને જાણવા મળ્યું કે આ જહાજ ભારતનું છે। જહાજ મિત્રો જે છે તે ખાસ કરીને એમનું નામ હતું જલવીર, એમટી જલવીર નામનું જે ભારતીય જહાજ છે સમુદ્ર ઓળંગતું હતું। ત્યારે આ ઘટના બાદ અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। આ મામલે ઓમાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે કે અમને આજે વહેલી સવારે ઓમાનના શિનાસ બંદરે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ છે। કેટલાક અહેવાલો અનુસાર એવી પણ માહિતી સામે આવી રહી છે, કેટલાક દાવાઓ અનુસાર માહિતી મળી રહી છે કે આમાં 3 ભારતીયોના મૃત્યુ પણ થયા છે। ત્યારે ભારતીય જહાજ ઉપર મિત્રો વારંવાર આ યુદ્ધમાં હુમલાઓ થઈ રહ્યા છે, તો આના વિશે હવે જોવાનું રહેશે કે સરકાર શું એક્શન લેશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો ભેગા થશે અને જો છતાં પણ સરકાર સાંભળશે નહીં તો એક મોટું વિનાશકારી જે છે તે મિત્રો આવનારું પગલું લેવામાં આવી શકે। તો એને લઈને શું મહત્વના સમાચાર છે તો તમે જાણો છો કે ખેડૂતો અત્યારે સરકાર સામે બાજુ ચડાવીને ઊભા છે, કારણ કે જે અત્યારે હાલ જે સ્થિતિ છે, ખાસ તો મિત્રો જે વીજળીની કંપનીઓ અને ખેડૂતો વચ્ચે પણ ઘણું બધું સંઘર્ષ ચાલી રહ્યું છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર જે વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે। ખેડૂતોના અધિકારી માટે 15 જૂને એટલે કે આવનારી 15 તારીખે કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની અંદર શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યોજના યોજવામાં આવશે અને આ જે કિસાન અધિકાર યાત્રા છે તેની અંદર ખેડૂતો 1111 ટ્રેક્ટરો લઈને પહોંચવાના છે। આટલું જ નહીં, કોંગ્રેસની મોટી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કાયદાઓને બાજુમાં મૂકીને ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી છે તેવો દાવો કરવામાં આવ્યો છે। રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટી અને કિસાન કોંગ્રેસની બેઠક બોલાવવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા। અને આટલું જ નહીં, 15 જૂને ખેડૂત સત્યાગ્રહ આંદોલનને લઈને આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો અમદાવાદ પહોંચવાના છે, જ્યાંથી મિત્રો તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની 5 જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરશે। એમાંની પહેલી માંગણી છે ખેડૂતોને મફત વીજળી, બીજી માંગ છે કે જમીન અધિગ્રહણ સહિતના મુદ્દા અને ત્રીજી મિત્રો દેવમાફી સહિતની જે માંગણી છે। આ મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને ખેડૂતો જે છે તે સરકારને અલ્ટિમેટમ આપશે। જો સરકાર આ બધી માંગણીઓ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ખેડૂતોએ જે છે તે મિત્રો ચીમકી ઉપાડી છે। તો હવે ખેડૂતો પણ ફરીથી લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મોટી ધમકી આપવામાં આવી છે। ખાસ મિત્રો જણાવી દઈએ તો અવારનવાર ગુજરાત ઉપર જે છે તે ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, તેની વચ્ચે અત્યારે હાલ ફરીથી એક ધમકી આવી છે। ત્યારે સીએમ ઓફિસ એટલે કે મુખ્યમંત્રીની ઓફિસ સુધીની મિત્રો જે છે તે ઉડાડી દેવાની ધમકી મળી છે। રાજ્યમાં સીએમ ઓફિસને થી ઉડાડી દેવાની ઈમેલ મળતા ખળભળાટ મચી ચૂક્યો, જેમાં મિત્રો સીએમ ઓફિસ, એએમસી ઓફિસ, આરએસએસ કાર્યાલયને ધમકી મળી છે। ધમકીમાં મિત્રો સીએમ ઓફિસને બપોરે 1 અને 11 વાગે, તેની સાથે એએમસી ઓફિસને બપોરે 3:15 આસપાસ અને બપોર પછી આરએસએસ કાર્યાલયને સાંજે 5 વાગે આસપાસ ઉડાવી દેવાની ધમકી મળી હતી। સાવચેતીના પગલે ઓફિસ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ જે છે મિત્રો તપાસ કરી રહી છે। ત્યારે વારંવાર મિત્રો ગુજરાતને આવા મેલ અને મેસેજ મળતા હોય છે, ખાસ કરીને ધમકીઓ મળતી હોય છે। આની પાછળ શું છે તેની ઉપર મિત્રો સંપૂર્ણ તપાસ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે અને ઓફિસ ખાલી કરીને પણ તપાસ હાથ ધરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી। જી હા મિત્રો, જણાવી દઈએ તો મિત્રો ગુજરાત પોલીસ જે છે તે છેલ્લા ઘણા બધા સમયથી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી રહી છે, જેની વચ્ચે ફરજિયાત હેલ્મેટ જેવી ડ્રાઈવ યોજવામાં આવી હતી। તેની વચ્ચે ગુજરાતમાં છેલ્લા 30 દિવસથી એટલે કે 1 મહિનાથી જે ડ્રાઈવ સ્પેશિયલ યોજવામાં આવી હતી ખેડૂત પોલીસની, તેની અંદર ગુજરાતમાં ટોટલ 1.88 લાખ એટલે કે 1,80,000 જેટલા 88,000 જેટલા વાહનો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો। પોલીસે મિત્રો ટોટલ 5 કરોડ 21 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો। માર્ગ અકસ્માતોમાં જે વધારો થઈ રહ્યો છે, કિંમતી જિંદગીઓનો બચાવ કરવા માટે અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મિત્રો નિર્ણય લીધો હતો। 1 થી લઈને 31 મે દરમિયાન મહત્વની જે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આની અંદર મિત્રો જે છે તે પોલીસે કડકમાં કડક પગલાં લીધા અને ખાસ મળતી માહિતી અનુસાર ગુજરાત પોલીસે 5 કરોડથી વધારેનો દંડ વસૂલ્યો છે, જેમાં 1,80,000 88,000 જેટલા લોકોના વાહન જે છે તે રોકવામાં આવ્યા અને દંડ વસૂલવામાં આવ્યો।
ત્યાર પછીના મહત્વના સમાચાર સમજીએ તો યુદ્ધની પરિસ્થિતિને લઈને જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તેની વચ્ચે પેટ્રોલને લઈને સરકારે હાલ અત્યારે સૌથી મોટો નિર્ણય લીધો. એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો સૌથી મોટો ઘટાડો. જ્યાં મિત્રો ભારતની સુરક્ષિતતા અને મજબૂતાઈને ધ્યાનમાં રાખવા માટે આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. એટલે કે મિત્રો આ નિર્ણયથી એ વાત તો ફાઇનલ થઈ ચૂકી છે કે સરકાર જે છે તે હવે વિશ્વભરની અંદર જે આ યુદ્ધના સંકટો ચાલી રહ્યા છે તેમાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહી છે. કારણ કે ભારત ઓઇલ અને ડીઝલ જે છે તે બહારથી લાવે છે, પેટ્રોલ બહારથી લાવે છે. તો હવે અહીંયા સરકાર એવા નિર્ણયો લઈ રહી છે કે જેથી કરીને આપણે બહારથી જે તેલ, પેટ્રોલ, ડીઝલ લાવીએ છીએ તેની નિર્ભરતા ઘટાડી શકાય. એટલા માટે સરકાર હવે જે અંદર મિત્રો ભારતની અંદર બનનારા મિત્રો જે નિર્ણયો છે તેની અંદર વૈશ્વિક સ્તરે જે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું તણાવ છે, યુદ્ધ છે, તેને કારણે મિત્રો જે છે તે સરકારે આ નિર્ણય લીધો છે. સરકાર હવે જે ઇથેનોલ વાળું પેટ્રોલ છે, ઇથેનોલ આધારિત ઈંધણ છે, તેમને વધુ પ્રોત્સાહન આપવાનો માર્ગ પસંદ કરી રહી છે. જેથી મિત્રો જે છે તે એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો કે જેનાથી પેટ્રોલ ડીઝલની બહારી મિત્રો જે આપણી નિર્ભરતા છે તે ઘટાડી શકાય.